આજ તો પહોંચી ગયા બરોડિયા એકલ માતાજીના મંદિરે. એકલ માતાજીનો હતો આજ મેળો. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા રણેશ્વર હનુમાનજીના અને આ છે કાંઈક બહારનો સીન. આજ હતી હનુમાન જયંતિ અને આપણે પહોંચી ગયા રણેશ્વર હનુમાનજીના મંદિરે રણમાં. તો ચલિए शुरू करते हैं. તો આપણી સવાર પડી આપણી વાડીમાં જ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરગેર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે આવી ગયા સીધા વાડીમાં. આ છે મોદિયું, આ છે દાંતરડું, ને આપણે વાઢવાની મકાઈ. સોરી, મકાઈ નહીં, મવડી વાઢવાની છે આપણે હવે. પછી તો ભારી કમ્પ્લેન મવડીને વાઢી લીધી અને લાલ ઘોડાને આપણે લઈ જશો હવે ઘરે. પછી રસ્તામાં આવી ગયા ડોબા. આજ ગોબા નહીં ઉપાડે કારણ કે આપણા પાસે લાલ ઘોડો. આના હડફેટે ચડે તો મોરે આવી જાય. જો તમે કેમ બાકી સાઈડ હટતી આવે. વન્સ મોર ભાઈ મજૂરી પૂનમની છૂટી છે. ક્યાંક તો કાઢવા પડશે ને પૂનમના 1000 રૂપિયા તારીખ ભાઈની. પછી આપણે ગજિયા ઉપાડતા હતા. અહીંયા તો કાંક જનાવર આવી ગયું, અંદર ડરી ગયું. ક્યાં ગયું દેખાતું નથી હવે. આના નીચે આવી ગયું. આ કયો જીવ હતો તે કમેન્ટ જરૂરથી કરજો. પછી તો આપણે ટોલો કમ્પ્લીટ ભરી નાખ્યો અને આપણા હાલ થઈ ગયા કાંક આવા. હા છે આપણા પિયુષભાઈ, શું કહેવા માંગુ છું? ક્યાં જાઓ? ક્યાં જાઓ? મેળે જાઓ? હે ક્યાં મેળો? ક્યાં એકલ માતાજી? હા ખબર નહીં. ચરો નાખી દેવું. બે વચ્ચે નાખે બસ. ઓછો નીચે વેણે નહીં બસ. તો પિયુષભાઈ વાઢાને જરો નાખે. તો ભાઈ ચરો કમ્પ્લીટ નાખી દીધો છે અને આપણે હવે નાહી ધોઈને થઈ જાય એકદમ ફ્રેશ. કારણ કે આપણે જવાનું છે બરોડિયા એકલ માતાજીને મેળે. અને આપણે હાલ તમે જુઓ અત્યારે ભાઈ આજ નકરી મજૂરી જ કરીએ. મતલબમાં ગજી આવવા પડીને ટોલો ભરી નાખ્યો આજે. હા પિયુષભાઈ કેના ફેરો જાઓ તમારે મેળે? તારી મમ્મી ફેરો જાઓ? હે ચલો આપણે નાહી ધોઈને થઈ જાય એકદમ ફ્રેશ. પછી આપણે આવી ગયા વાડી દીધા સાયલેન્ટ કિલર લઈને અને નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, બની ગયા એકદમ ઘૂઘરા જેવા. અને આ છે આપણી બાઇક પડી છે ના સાયલેન્ટ કિલર. આને જો લઈ જાય તો આ અધ વચ્ચે રાખે આપણને. આ બાઇક લઈને આપણે જઈશું સીધા બરોડિયા એકલ માતાજીના મેળે કરી નાખી ચાલુ. અને આ બાજુ એક આપણા મહેમાન પણ છે જે આપણે પહેલાં સાયલેન્ટ કિલર ઉપર આવ્યા હતા, તેને પણ થોડી વાર પછી આપણે દેખાડશું. તો કેજીભાઈ આવી ગયા અને આપણે જવાનું છે મેળે. કેજીભાઈ શું કહેવા માંગો? હાલો મેળે ભાઈ મહેમાન સરી આજે હતા આપણા. સારી કામ બોલવાની તો બોલ ના બોલ ના. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીરીજે, નહીં મળે આ મેકણ તે દી ધરતી નૃત્ય છે. બોલો વાહ. કેજીભાઈ ની સારી એટલે એમાં ક્યાં ઘટે જ નહીં. આપણે જઈએ હવે મેળે. અને પછી આપણે મેળે જવા થઈ ગયા રવાના. અને કેજીભાઈને કહી દીધું ચાલો મોબાઈલ. અને કેજીભાઈ તો લઈ લીધો આપણે એકદમ મસ્ત સીન. અને આપણે નીકળી ગયા મેળા તરફ અને થોડી વારમાં જ આપણે મેળે પહોંચી જશું. ફાઇનલ મિત્રો અમે એકલ માતાજીના મેળે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો હશે આપણે કેજીભાઈ. આપણે જઈએ પહેલાં મંદિરે દર્શન કરવા માટે. પછી હાલતા આપણે પહોંચીએ એકલ માતાજીના મંદિરે. પહેલાં તો પગથિયા માતાજીના ચડી લઈએ અને આપણે માતાજીના મંદિર અંદર પહોંચી આવ્યા છીએ. અને હવે આપણે માતાજીને કરી લઈએ થોડી વારમાં દર્શન. તો દર્શન કરી લઈએ પછી મળીએ થોડી વાર પછી. અને મંદિરની અંદર બહુ ભીડ હતી અને મંદિરની ડાબી સાઈડ મહાદેવનું મંદિર છે, પ્રીતેશ્વર મહાદેવનું મંદિર છે, એના પણ આપણે દર્શન કરી લીધા. અને લઈ લીધો માતાજીના મંદિરનું પ્રીતેશ્વર મહાદેવનું ફૂલ સીન. અને આ છે માતાજીનું આંગણું. આપણે રખડીના મેળામાં આવો કંઈક સીન છે આનું. અને આ જુઓ બે ભરતભાઈ ને એક બાજુ કેજેભાઈ છે ને આપણે અત્યારે મેળાની બહાર છીએ. અંદરનું પણ સીન આપણે થોડી વાર પછી લેશું.
પછી આપણે આવી ગયા ઝટપટી વાળા ભાઈ ગણે ભાઈ બનાવવા મંડી ગયા અને આ ભાઈ ખાય રહેજો બધે. અને પછી આવી ગયા મેળાના અંદર અને ફૂલ પબ્લિક હતી, ક્યાં હાલ્યાનો માગ નતો પણ તો આપણે લઈ લીધો સીન અને મેળામાં ફૂલ પબ્લિક હતી એકદમ, આમ ક્યાં જગ્યા નથી હાલ્યાની એટલી બધી પબ્લિક હતી. પછી તો આપણે આવી ગયા બદામ શેક પીવા. આ જો ત્રણ ભાઈ બે રહ્યા આપે પણ લઈ લીધો. કહેજે ભાઈ. પછી તો એક મિત્રની ફરમાઈશ હતી કે ગોલા ખાવા. હા ભાઈ જો આ બધા ભાઈઓ ખાય રહ્યા ને આપણને કે ભાઈ ખાવા જ છે તું હાલ જ. તો આપણે પછી એના પહેલાં નીકળી ગયા અને ખાઈ લીધા ગોલા. પછી આપણે નીકળી ગયા આગળ રણમાં અને આપણે જવાનું છે રણેશ્વર હનુમાને. મમ્મી કહે છે ભાઈ બંને બાઇક લઈને નીકળી ગયા. આપણે આગળ રણનું પણ સીન બતાડશું થોડી વારમાં. આપણે આગળ જઈ રહ્યા છીએ. ચલો. પછી આપણે કાંઈક હાલ થઈ ગયા આવા, કારણ કે લૂ એકદમ ફૂલ વાય રહી. આપણે રણમાં વચ્ચે પહોંચ્યા છીએ. શું વાત કરે કેટલા સેટ આવી કાંઈ નક્કી નથી. આપણે જઈ રણેશ્વર હનુમાનજી મંદિરે. પછી આપણે આગળ રસ્તામાં જતા હતો, અહીંયા તો આપણને એક ગાડી રસ્તાથી નીચે ઉતરી ગઈ એવું દેખાય. કોક હશે ભાઈ એવી ડ્રાઈવર આપણે જો જે ઉતારી દીધી રસ્તામાં નીચે અને બીજી ગાડી ઊભી છે એનાથી આ ગાડી બારી કાઢવાની છે. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા રણેશ્વર હનુમાનજીને. આના છે કાંઈક બહારનું સીન. તો આપણે હવે જઈશું અંદર દર્શન કરવા માટે. એવું હે ઓ બધે જ આવી જજો હેરે. આપણે અંદર દર્શન કરશું પેલા. આજ છે હનુમાન જયંતિ. તો આપણે આવી ગયા રણેશ્વર હનુમાન દાદાના મંદિરે અને આપણે કમ્પ્લીટ દર્શન કરી લીધા છે. અને આ બાજુ હનુમાન જયંતિ છે તો આજ સાંજના મહાપ્રસાદ રાખેલો હતો, તો પ્રસાદ અહીંયા બને છે રહ્યો. અને આ છે રણેશ્વર હનુમાનજીનું મંદિર અને આ મંદિર કચ્છના નાના રણમાં આવેલું છે. આ મંદિરની ચારેકોર રણ છે અને આ વચ્ચે એક બેટ છે, એમાં હનુમાન દાદાજીનું મંદિર આવેલું છે. અને અત્યારે જે અહીંયા લોકો કામ કરતા હતા એને પૂછ્યું તો એના જણાવ્યા મુજબ આ મંદિર કેટલું જૂનું છે એ કોઈને ખબર જ નથી. અહીંયા આ આદિ અનાદિ કાળથી આવેલું છે. અને આ જે માથે મંદિર તમે જુઓ છો તે 2019માં બનાવેલ છે. 2019માં રિનોવેશન બધું થયું છે અને ઢારીઓ ને આ બધું કમ્પ્લીટ 2019માં કરેલ છે. પણ આ મંદિર કેટલું જૂનું છે એની કોઈને ખબર નથી. આદિ અનાદિ કાળથી અહીંયા આવેલું છે આ મંદિર. અને આ છે ચારેકોર રણ છે અને વચ્ચે આ મંદિર આવેલું છે. ફાઇનલી અમે પાણીની સેવા કરી છે. આમાં માટલામાં પાણી છે જોઈ શકો છો તમે. પણ ભાઈ અમારે ઘરે પાણી ભરી આવી માગે હજુ. અને આપણે રણમાં જાઓ હવે ગાડી ચાલુ કરી નાખી છે. હાજો ના છે આપણે કહેજો ભાઈ પાણીની સેવામાં. અને આપણે હવે જઈશું ઘર તરફ. આપણે પહોંચીએ છીએ રણમાં. આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને આ છે આપણું રણ, તમે જોઈ શકો છો આખો નજારો. આ બાજુ પણ રણ છે ખાલી આપણું છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. અને પછી આપણે થોડા આગળ આવી ગયા રણમાં. અને અહીંયા પવનની સ્પીડ લગભગ 20 થી 25 કિમી પવનની સ્પીડ ફૂંકાતો હતો, કારણ કે રણ છે એકદમ ખુલ્લો વિસ્તાર છે. પણ રસ્તો કાચો છે. રણેશ્વર હનુમાન જવા માટે રસ્તો બની ગયો છે એકદમ કમ્પ્લીટ. અને અહીંયા રણ છે તો આપણે પેલો મોઢામાંથી રૂમાલ બાંધવો પડે, નકર લૂ એવી વાહે કે એમાં હલાય એમ છે જ નહીં રણ રસ્તા ઉપર. તો બધા મિત્રો હવે ઘર ભેગા થઈ રહ્યા. આ બાજુ બે ભાઈ જાય રહ્યા. આમ જો ભાઈ એક બિલ્ડિંગ ઘરે જાય રહ્યા. ને આપણે અત્યારે કડખોઈ પહોંચ્યા અહીં. ભાઈ કેવો મેળો લાગ્યો તે જણાવશો એકવાર. આ બાજુ કહેજે ભાઈ હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. ના છે કડખોઈનો રોડ. તો પછી આપણે પહોંચીએ આપણી વાડીએ. આ બાજુ બળદ દેખાય છે તમને અને એક આ બાજુ હોય એ બળદને આપણે ખીલે બાંધવાના પછી ચરો નીવરાનું હોય પછી આપણે જઈશું ઘરે. અને આજ માટે બસ આટલું જ.
આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.